વચનામૃત પત્રાંક 340 વચનામૃતનું પાન છે 321 પત્રાંક 340 મુંબઈ ફાગણ સુદ પૂનમ રવિ 1948 સૌભાગભાઈ ઉપર આ પત્ર છે. એમાં લખે છે, જેમાં 4 પ્રશ્ન લખવામાં આવ્યા છે તે તથા સ્વાભાવિક ભાવ વિશે જીવનો જે ઉપદેશ છે તે વિશે લખ્યું છે તે પત્ર ગઈકાલે પ્રાપ્ત થયું છે. સૌભાગભાઈએ કોઈ 4 પ્રશ્નો લખ્યા છે. તે શું છે ખબર નથી. તેનો જવાબ અને સ્વાભાવિક ભાવ વિશે જીવનો જે ઉપદેશ છે એટલે કે આત્માના સ્વભાવના ભાવ વિશે સ્વાભાવિક ભાવ આત્માના જે પારિણામિક ભાવ વગેરે જે સ્વાભાવિક ભાવો છે એ વિશે જે જીવનો ઉપદેશ છે તે વિશે લખ્યું છે. તે પત્ર ગઈકાલે અમને પ્રાપ્ત થયું છે. લખેલા પ્રશ્નો ઘણા ઉત્તમ છે, જે મુમુક્ષુ જીવને પરમ કલ્યાણને અર્થે ઉગવા યોગ્ય છે. તે પ્રશ્નોના ઉત્તર હવે પછી લખવાનો વિચાર છે. તમારા પ્રશ્નો જ ઘણા ઉત્તમ છે અને મુમુક્ષુને એટલે કે છૂટવાના કામીને એવા મુમુક્ષુ જીવને તે પરમ કલ્યાણને અર્થે ઉગવા યોગ્ય છે. એટલે એ પ્રશ્નોથી મુમુક્ષુને કલ્યાણ કરવાનો ભાવ ઉપજે એવા છે. તે પ્રશ્નોના ઉત્તર હવે પછી લખવાનો વિચાર છે. જે જ્ઞાને કરીને ભવાંત થાય છે તે જ્ઞાન પ્રાપ્ત થવું જીવને ઘણું દુર્લભ છે. જે જ્ઞાને કરીને ભવાંત થાય છે તે જ્ઞાન પ્રાપ્ત થવું જીવને ઘણું દુર્લભ છે. તથાપિ તે જ્ઞાન સ્વરૂપે તો અત્યંત સુગમ છે એમ જાણીએ છીએ. તે જ્ઞાન સુગમપણે પ્રાપ્ત થવામાં જે દશા જોઈએ છે તે દશા પ્રાપ્ત થવી ઘણી ઘણી કઠણ છે. અને પ્રાપ્ત થવાના જે 2 કારણ તે મળ્યા વિના જીવને અનંત કાળ થયા રખડવું પડ્યું છે. જે 2 કારણ મળીએ મોક્ષ હોય છે. પણ આ પ્રમાણે એટલો જ આ સંક્ષેપમાં પત્ર છે. એમાં લખ્યું, જે જ્ઞાને કરીને ભવાંત થાય છે. ભવ એટલે સંસાર. જે જ્ઞાનના બળે આ સંસારનો અંત આવી જાય તે શું છે? સમ્યક દર્શન. જે કેવળ જ્ઞાનનું બીજ છે. સમકી થયું તો એને કેવળના નિશ્ચય થવાનું જ છે. ભલે છોડી દે તો પણ અર્ધપૂતગલ પરાવર્તનમાં તો જ્ઞાન થાય જ. સમ્યક દર્શન એ જ કહે છે કે મને તમે ગ્રહણ કરતા પહેલા નિર્ણય કરજો કે પછી મોક્ષે ન જવું હોય તોય ચાલશે નહીં, હું લઈ જ જવાનો. એમ પણ એ જ્ઞાન ચોજપૂર્વ ભણ્યો અંશે ઉણા રહ્યા એવા પણ કેટલા જીવો નિગોદમાં પડ્યા. અને 9 પુરુષ સુધી પણ ઘણા ભણ્યા પણ પોતાના સ્વરૂપને ન ઓળખ્યું, પોતાને ન જાણ્યો. એટલે કે જે જ્ઞાન પણ બધું ફોક ગયું. જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું સાક્ષી છે આગમહી. આગમની સાક્ષીથી કહીએ છે કે 9 પુરુષ સુધીનું જ્ઞાન પણ ભણ્યો પણ પોતાની જાતને સ્વરૂપને ન જાણ્યું. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. તે ન ભણ્યો તો કે તે જ્ઞાન બધું નિષ્ફળ. એટલે કૃપાલ કે સ્વરૂપનું ભાન થવું
જીવને ઘણું જ દુર્લભ છે. બીજું બધું મળે, પણ પોતે કોણ છે, હું કોણ છું, ક્યાંથી થયો, એનું જ્ઞાન જો ન મેળવે તો કે આવું તો અનંતવાર ભણ્યો છે, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જીન દીક્ષા, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું, પણ સત મળ્યા નથી, સત સુણ્યું નથી અને સત શ્રદ્ધ્યું નથી. એ મળીએ, એ સુણીએ, એ શ્રદ્ધે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. જે જ્ઞાને કરીને ભવનો અંત આવી જાય. સમ્યક દર્શનનું મહાત્મ્ય સર્વ મહાપુરુષોએ ઘણું જ અદભુત ગાયું છે. કેમ કે ક્ષણ માત્રમાં જાત્યાંતર કરી અને ભવ નિવૃત્તિરૂપ કરીને આખું બધું ફેરવી નાખે. અનાદિનું મિથ્યાત્વને તોડીને સમ્યક બનાવી દે. પછી એનું જેટલું જાણેલું બધું સમ્યક, અને આત્માને ન જાણે તો જેટલું જાણ્યું બધું અજ્ઞાન. ભલે ને 9 પુરુષ હોય કે 14 પુરુષ હોય, એટલે એ જ્ઞાન કેવું અદભુત કે એનું હોય તો બધું ફોકટ, એનું હોય તો કેવળ નાની નહીં આવે. એટલે સમ્યક દર્શન કેવલનાને કહે છે કે તું પણ મોક્ષે પવાડે, હું પણ મોક્ષે લઈ જાઉં, પણ તારા કરતો મારામાં વિશેષતા એ છે કે જ્યાં સુધી હું નહીં આવું ત્યાં સુધી તું આવી શકે નહીં. એટલે સમ્યક દર્શનનું કેટલું મહાત્મ્ય છે. પણ સમકિત નવી લયું રે એ તો રૂલ્યો ચતુર્ગતિમાં. ઘણી ક્રિયાઓ નથી કરી, એમ નથી, કંઈ જપ તપ ઓછા નથી કર્યા. અનંતવાર દીક્ષા લીધી હશે તો કેવી ક્રિયાઓ કરી હશે, તપ કર્યું હશે, જપ કર્યા હશે, પણ એ બધું આત્માર્થના લક્ષ્ય વગર અથવા પોતાની યોગ્યતા વગર કે સત્પુરુષના જોગ વગર બધું નિષ્ફળ ગયું છે. એટલે કે છે કે યમ નિયમો બધું કહ્યું, જપ તપ ભેદ બધું કર્યું, પણ બિન સદગુરુ કોઈ ન ભેદ લે. મુખ આગલ હૈ કહ બાત કહે, કરુણા હમ પાવત હૈ તુમકી, વહ બાત રહી સુ ગુરુ ગમ કી. જ્યાં સુધી સદગુરુનો જોગ ન થાય ત્યાં સુધી એને સાચો માર્ગ મળે જ નહીં. ભલે ભગવાન તીર્થંકરોને તે ભવમાં ગુરુ નથી હોતા, પણ 3 ભવ પહેલા એ પણ ગુરુ વગર તો જ્ઞાન એમને પણ નથી થતું. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ. કેમ કે આ અરૂપી આત્માને જાણવો, મોક્ષનો માર્ગ પણ આ રૂપી નથી, બીજા માર્ગ દેખાય એવી રીતે અંતરંગ આત્મશુદ્ધિનો માર્ગ છે. એટલે જેની આત્મશુદ્ધિ થઈ હોય તે જ એ માર્ગ બતાવી શકે. જે જ્ઞાને કરીને ભવાંત થાય છે તે જ્ઞાન પ્રાપ્ત થવું જીવને ઘણું દુર્લભ છે. તથાપિ તો પણ તે જ્ઞાન સ્વરૂપે તો અત્યંત સુગમ છે. એટલે પોતાના સ્વરૂપને જ જાણવું છે કે બીજાને નથી જાણવું. એટલે સ્વરૂપે પોતાનું સ્વરૂપ જ જ્ઞાનમય છે. જ્ઞાન વગરનો કયો જીવ છે? બધા જીવ જ્ઞાન સહિત જ છે, પણ તે જ્ઞાન મિથ્યા જ્ઞાન છે. ગમે એટલું જાણેલું પણ મિથ્યા કહેવાય. અને સમકિત આવ્યું તો બધું સમ્યક. એટલે તથાપિ તે જ્ઞાન જે અતિ દુર્લભ છે, તથાપિ તે જ્ઞાન સ્વરૂપે તો અત્યંત સુગમ છે એમ જાણીએ છે. કૃપાલ કે અમે જાણીએ છીએ. કેમ કે 211માં પત્રમાં કૃપાલભાઈએ કહ્યું, સત એ કંઈ દૂર નથી. સત એટલે આત્મા પોતે જ છે કે આત્મા બહારથી આવે છે. સત એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે. એ જીવનો મોહ છે. કયો મોહ? દર્શનનો. મિથ્યાત્વ, અજ્ઞાન, વિપરીત માન્યતા એટલી બધી ગાઢ છે કે એને પોતાને જ પોતાના સ્વરૂપનું ભાન થતું નથી. આત્માની શંકા કરે આત્મા પોતે આપ. શંકાનો કરનાર તે અચરજ એ અમાપ આશ્ચર્ય છે કે પોતાને જ પોતાનું ભાન નહીં. આ કેવું? જે જ્ઞાને કરીને ભવાન થાય છે તે જ્ઞાન પ્રાપ્ત થવું જીવને ઘણું દુર્લભ છે. તથાપિ એટલે તો પણ તે જ્ઞાન સ્વરૂપે તો અત્યંત સુગમ છે. પોતે એ જ્ઞાનમય જ છે એમ જાણીએ છે.
એટલે કે સત એકેય દૂર નથી, પણ દૂર લાગે છે એ જીવનો મોહ છે. સત્ય સતત છે, સરળ છે, સુગમ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. પણ આગળ જતા કે સતને બતાવનાર સત જોઈએ. સત્પુરુષ વગર એ આત્મા સત છે તે નહીં જ જણાય. સત્પુરુષ તો જોઈશે જ. એટલે કે અત્યંત સુગમ છે એમ જાણીએ છે. તે જ્ઞાન સુગમપણે પ્રાપ્ત થવામાં જે દશા જોઈએ છે તે દશા પ્રાપ્ત થવી ઘણી ઘણી કઠણ છે. એટલે સમ્યક દર્શન પ્રાપ્ત થવામાં જે યોગ્યતા જોઈએ તે ઘણી ઘણી દુર્લભ છે. ચતુરાંગલ હૈ દ્રગ સે મિલ હૈ આપણી પાસે છે. 4 આંગળીઓ એટલે બહુ જ નજીક છે, સા પોતે જ છે. પણ કોણ જાણે એટલું બધું એના આદિનું એના પર આવરણ ઉપર રાખી મૂકીને એટલું બધું ગાઢ કરી દીધું છે કે હજારો વાર સાંભળવા છતાં પણ જે જોઈએ તેવો આમાં ફરક પડતો નથી. પડતો જ હશે કંઈક, પણ ભેદ જ્ઞાન થતું, ભેદાતું નથી મિથ્યાત્વ. એનું કારણ કે કેટલું બધું ગાઢ છે. અને બધા કર્મની 158 પ્રકૃતિઓના મૂળમાં તો મિથ્યાત્વ જ છે. એ કહ્યું કે બધું જ જવા જ માંડે. તે જ્ઞાન સુગમપણે થવામાં, સુગમપણે એ જ્ઞાનની પ્રાપ્તિ થવામાં જે દશા જોઈએ છે તે દશા પ્રાપ્ત થવી ઘણી ઘણી કઠણ છે. દશા એટલે યોગ્યતા. સમ્યક દર્શન પ્રાપ્ત કરવામાં જે સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા કે મૈત્રી આદિ 4 ભાવનાઓ, મૈત્રી ભાવના, કારુણ્ય ભાવના, મધ્યસ્થ ભાવના, અપેક્ષા ભાવના કે દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય બધા આત્માના ગુણો છે. એ અસલ રૂપે પ્રાપ્ત થવા અતિ દુર્લભ થઈ પડ્યા છે. 10 લક્ષણ ધર્મમાં પણ ઉત્તમ ક્ષમા કહી. સમ્યક દર્શન સહિતની જે ક્ષમા છે એને જ ઉત્તમ શબ્દ લાગે. સંકિત સહિત ઉત્તમ ક્ષમા, ઉત્તમ આર્જવ, સત્ય, શોધ, સંયમ, તપ, ત્યાગ, અકિંચન, બ્રહ્મચર્ય, આ 10 લક્ષણ રૂપ ધર્મ જે આત્માનો સ્વભાવ છે, પણ એ પ્રાપ્ત થવો અતિ અતિ કઠણ થઈ ગયો. યથા પ્રવૃત્તિકરણ સુતાજી અનંતી વાર આવી ગયો. જોકે એ પણ અતિ દુર્લભ છે. 70 કોડાકોડી સાગરોપમનો સૌથી વધારે બંધ પડે એમાં એક કોડાકોડી સાગરોપમની અંદર કર્મની સ્થિતિ હોય ત્યાર તો એ સમ્યક દર્શન પ્રાપ્ત થવાને યોગ્ય બને છે. તે સ્થિતિઓ પણ એને અનંતવાર તોડી ઠેઠ છેક યથા પ્રવૃત્તિકરણ સુધી આવી ગયો કે હવે થોડું બળ કરે તો સીધો મિથ્યાત્વને તોડી નાખે, છતાં ત્યાંથી પાછો વળી જાય. એ બળ આવતું નથી. આવું કે છે કૃપાલ કે અનંતી વાર યથા પ્રવૃત્તિકરણ સુધી આવીને પાછો જતો રહ્યો. એટલે કૃપાલે અમે આપણને શું કહે છે આત્મસિદ્ધિમાં યોગ્યતા માટે કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષયાભિલા ભવિખેદ પ્રાણીદયા. પહેલા ત્યાં આત્માર્થ નિવાસ, એટલે આત્માર્થીના લક્ષણોમાં તો એમ કહ્યું પહેલા તું ભાઈ કષાયો ઘટાડ. કષાય ન ઘટે ત્યાં સુધી તારું ગુણ સાધક વધે જ નહીં. તું પહેલેથી આગળ જ નહીં વધી શકે. કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, સંકિત એમને એમ નહીં થાય. માત્ર મોક્ષની જ ઈચ્છા રાખ. કષાયની ઉપશાંત કરો. અસલ તો મટાડવા છે, ઘટાડીને પછી મટાડવા છે, પણ પહેલા કે છે એને ઉપશાંત તો કરો તો એ ઉપશમ સંકિત થાય. ઉપશમ દબાવવાથી પણ એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. અંદર બધો જ કચરો પડેલો જ છે કષાયનો, છતાં પણ એને ઉપશમાવી દે 48 મિનિટ સુધી તો પણ એને જ્ઞાન પ્રાપ્તિ થઈ જાય. કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ, સંસાર પ્રત્યે વૈરાગ્ય ભાવ, આસક્તિ ઘટાડે. ત્યાં
ત્યાં આત્માર્થ નિવાસ. પહેલા તો આત્માર્થીનો ભવિખેદ પ્રાણી દયા, પછી હજુ આગળ જતા જ્યાં અંતરદયા આવે ત્યારે એ આત્મજ્ઞાનની યોગ્ય થાય છે. એની એ જ ગાથા પછી આગળ લીધી. કષાયની ઉપશાંતા માત્ર મોક્ષ વિલાસ ભવિખેદ અંતરદયા. પોતાના આત્માની દયા કોણ ખાશે? એને જન્મથી કોણ છોડાવે? ભવિખેદ અંતરદયા તે કહીએ જિજ્ઞાસ. એ ખરો જિજ્ઞાસુ થઈ ગયો જ્ઞાન પ્રાપ્તિનો. અને આવા તે જિજ્ઞાસુ જીવને જો થાય સદગુરુ બોધ તો પામે સમકીતને વર્તે અંતરશો. આટલી યોગ્યતા આવે ત્યારે સત્પુરુષનો બોધ એને અસર કરે છે. અંદર જિજ્ઞાસા જ ન હોય, ભૂખ જ ન લાગી હોય તો ભલેને 5 પકવાન હોય, એના માટે તો કંઈ મતલબ નથી, એનો સ્વાદ જ નથી. અને એટલે પહેલા અંદરથી ભૂખ લાગે કે મારે જ્ઞાન પ્રાપ્તિ કરવી જ છે યેન કેન પ્રકારે, તો એને પછી સદગુરુનો બોધ સુહાય. તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય, અને જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. પેલા સંકિત થાય એ સમ્યક દર્શન. જે જ્ઞાને થઈ મોહ ક્ષય, મોહનો સંપૂર્ણ ક્ષય થઈ કેવળ જ્ઞાન પ્રગટ થઈ નિર્વાણ એટલે મોક્ષને પામે. એ કષાયો જેટલા ઘટે તેટલું જ કૃપાલ કે કલ્યાણ છે. વારંવાર ક્રોધ, માન, માયા, લોભ એ તરફ દ્રષ્ટિ આપીને આપણા ઘટ્યા કે નહીં? જેટલા કષાયો આપણા ઘટ્યા તેટલું આપણું કલ્યાણ થયું, અથવા કલ્યાણ તરફ આગળ વધ્યા. એટલે આપણા કષાયો કેટલા ઘટ્યા એ જ આપણે જોવાનું છે. એના પ્રતિપક્ષી ગુણો, ક્ષમા જે મોક્ષનો ભવ્ય દરવાજો છે, કે વિનય, લઘુતા, સરળપણું, માયા કપટનો અભાવ અને સંતોષ ભાવ. સંતોષ ભાવમાં જે પ્રમાણે આપણે કર્મ પ્રમાણે જે પ્રાપ્તિ થાય તે બહુ છે. બહુ કૃપાલ કે ઝાવા મારવાની વિશેષ મેળવવા માટે આપણા પુણ્યને આધીન જ બધું મળશે. તમે કર્મરૂપી કમંડલ લઈને પછી તમે નદી ઉપર જાઓ, તળાવ ઉપર જાઓ, કૂવા ઉપર જાઓ કે ભલે સમુદ્ર ઉપર જાઓ, પાણી તો તમારું પાત્ર જેટલું હશે ને એટલું જ આવશે. એટલે વિશેષ બહુ તૃષ્ણા નહીં રાખીને જે મળે છે તેમાં કે સંતોષ માનો. નિમિત્ત રાખો એનો ના નથી, નિમિત્ત તો જોઈએ, છતાં પ્રાપ્તિ પાપ પુણ્યને આધીન છે, કર્મને આધીન છે. બહુ હાય હાય કરવાથી કંઈ વિશેષ મળી જતું નથી, અને વિશેષ મેળવવાની મોક્ષને જરૂર પણ નથી. શું કરવાનું છે? આજીવિકા સુખે ચાલતી હોય, વ્યવહાર પણ ચાલતો હોય, તો એને લોકોને સારું દેખાડવા માટે સાચા મોક્ષની ઈચ્છા ના હોય તો એને વિશેષનું કંઈ પ્રયોજન નથી. સપ્તવ્યસન ભોગીઓ હોય તેને વિશેષ મેળવવાની ઈચ્છા થાય. મુક્ષને શું કરવું છે? એટલે જે જ્ઞાને કરીને ભવાંત થાય તે જ્ઞાન આજ દિવસ સુધી આવ્યું નથી. તે જ્ઞાન એટલે સમ્યક દર્શન, આત્મજ્ઞાન, તે જ્ઞાન પ્રાપ્ત થવું જીવને ઘણું દુર્લભ છે. તથાપિ તે જ્ઞાન સ્વરૂપે તો અત્યંત સુગમ છે એમ જાણીએ છીએ. તે જ્ઞાન સુગમપણે પ્રાપ્ત થવામાં જે દશા જોઈએ, જે યોગ્યતા જોઈએ, કષાયની ઉપશમન વગેરે, તે દશા પ્રાપ્ત થવી ઘણી ઘણી દુર્લભ છે. ઘણી ઘણી કષાયો ઘટાડવા સહેલા નથી. અનાદિનો અભ્યાસ છે. અનંતવાર જીન દીક્ષા લીધી તોય કષાયો ઘટ્યા નહીં. એટલે ક્યાં ભૂલ રહી જાય છે? માણસ 1 વાર ભૂલે, 2 વાર ભૂલે કે 1000 વાર, લાખ વાર, અસંખ્યાત વાર, અનંત વાર, પણ નાની કે તું ભૂલ્યો છો તો પછી આ બોમાં નહીં ભૂલે. અહીંયા પણ પૂરી જાગૃતિ ન રાખે તો આ બોમાં ભૂલે જ. એટલે પ્રભુ શ્રી કે આ જ્ઞાન પ્રાપ્તિ આત્મજ્ઞાની વડે જ થાય. એટલે તમારી બુદ્ધિને કંઈ પણ આ માર્ગમાં આગળ લાવશો નહીં. કોઈને જ્ઞાની માનવાની તમે તમારું ગજું નથી. તમે ઓળખી શકો
માટે અમે જે બતાવ્યું છે એને વળગી રહો. એક એમ કરો તો લાંબે ગાળે પણ તમને જ્ઞાન પ્રાપ્તિ થઈ જશે. પણ તમારી બુદ્ધિને આગળ કરીને આ નહીં આ, તો કે પ્રભુ તમે જાણો, એના જવાબદાર અમે નથી. કેમ કે અનાદિકાલથી જીવને ભૂલ થવામાં આ કાં તો સ્વચ્છંદ ને કુગુરુ, આ બે જ મુખ્ય કારણ છે. કાં તો સ્વચ્છંદે વર્ત્યો, ક્યાં કોઈ કુગુરુનો આશ્રય લઈ લીધો, માની લીધું કે આ સાચા ગુરુ છે, પણ પોતે માનવાથી પોતાની છાપ કામ ન લાગે, ઓળખી જ ન શકે. આ તો અંતર ગુણોની ઓળખાણ છે, પોતાને નહીં ખબર પડે. એટલે કે છે તે દશા પ્રાપ્ત થવામાં ઘણી ઘણી કઠણ છે, અને એ પ્રાપ્ત થવાના બે કારણ તે મળ્યા વિના જીવને અનંત કાળ ત્યાં રખડવું પડ્યું છે. જે બે કારણ મળે મોક્ષ હોય છે. બે કારણ કયા કયા? કે જે નહીં મળવાથી જ આ જીવ રખડ્યો, અને જે મળવાથી એનો જરૂર મોક્ષ થાય, એમ કહ્યું. જે બે કારણ તે મળ્યા વિના જીવને અનંત કાળ ત્યાં રખડવું પડ્યું છે. જે બે કારણ મળીએ મોક્ષ હોય છે. બે કારણ મળી જાય તો જીવનો અવશ્ય મોક્ષ થાય, અને બે કારણ હજુ સુધી મળ્યા નહીં, કે મળ્યા હોય તો એને યથા ખરી રીતે એને ઉપાસ્યા નહીં, માટે કે છે એનો મોક્ષ થયો નહીં. એ બે કારણ છે પોતાની યોગ્યતા નહીં અને સત્પુરુષનો જોગ નહીં. આ બે કારણની વ્યાખ્યા કૃપાલદેવ 183માં પેજ ઉપર જણાવે છે એક પત્રમાં, કે કયા કારણે આ જીવ રખડ્યો. પત્રાંક 55માં કે છે, અનંત કાળમાં કાં તો સત્પાત્રતા થઈ નથી, અને કાં તો સત્પુરુષ કાંસમાં જેમાં સદગુરત્વ, સત્સંગ અને સત્કથા એ રહ્યા છે, મળ્યા નથી. નહીં તો નિશ્ચય છે કે મોક્ષ હથેલીમાં છે. ઈશદ પ્રાગ ભારા એટલે સિદ્ધ પૃથ્વી પર ત્યાર પછી છે. એને સર્વ શાસ્ત્ર પણ સંમત છે. મનન કરશો અને આ કથન ત્રિકાળ સિદ્ધ છે. ત્રણેય કાળમાં આ જ વાત છે કે ભાઈ પહેલા ભગવાન તીર્થંકરો હોય ત્યાર તો કઈ બીજો માર્ગ હોય, કે વર્તમાનમાં બીજો હોય, કે ભવિષ્યમાં ત્રીજો હોય, નહીં. સર્વકાળે આ જ માર્ગ છે. તે શું? સત્પાત્રતા. અનંત કાળમાં કાં તો સત્પાત્રતા થઈ નથી. આ કષાયની ઉપશાંતા વગેરે એ સમસંવેદ, નિર્વેદ, આસ્થા, અનુકંપા જે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની યોગ્યતા લક્ષણો છે, નથી આવ્યા. સત્પાત્રતા થઈ નથી, અને કાં તો સત્પુરુષ મળ્યા નથી. એટલે પોતે યોગ્ય થાય અને જ્ઞાનીનો યોગ થાય તો જરૂર કામ થાય છે. ઋષિ વારંવાર એમ જ કે ઉપદેશમાં કે યોગ્ય થાવ, યોગ્ય થાવ. પ્રભુ યોગ્ય થાવ તમે તો અમે બોલાવીને આપી દઈએ, પણ યોગ્યતા વગર નહીં મળે. યોગ્યતા વગર જ્ઞાન પ્રાપ્તિ થઈ શકે જ નહીં. એટલે તમે યોગ્ય બનો. યોગ્ય બનો એટલે કે વૈરાગ ઉપશમ લાવો. ત્યાગ વૈરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. એને જ્ઞાન પ્રાપ્તિ થઈ શકે જ નહીં. તમે યોગ્ય થાવ. યોગ્ય થાવ એટલે કે આ સંસાર પ્રત્યે વિરક્ત ભાવ લાવો. સંસાર ઝેરમય લાગે તો જ એને આત્મા પ્રત્યે રસ જાગે. અને કસાયો તો મોડે વહેલે ઘટાડવા જ પડશે, કેમ કે એને લઈને જ બધા ગુણસ્થાનક રોકાયા છે. આ છે સત્પાત્રતા. અને આપણે 6 પદના પત્ર પછી બોલીએ છીએ એમાં એ જ આવે, વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે. એટલે ભગવાનનો કહેલો માર્ગ તો 101% સાચો છે, એમાં બે મત નથી. પણ મને નથી સમજાતું. કેમ? જીવના અનઅધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી. ભગવાને તો બધું જ
એકદમ સત્ય કે 101% પણ મારી યોગ્યતા નથી કે હું સમજી શકું એને, એટલે જીવના અનઅધિકારી પણ, એટલે જીવની યોગ્યતા ન હોવાથી અને સત્પુરુષના યોગ વિના. મારી યોગ્યતા હોય તો જ્ઞાનીને મળ્યા, અને જ્ઞાની મળ્યા ત્યારે મારી યોગ્યતા નથી. આ ખાંડું બાંડું અનાદિથી ચાલ્યું આવે છે. જ્યારે પોતાને કલ્યાણ કરવાની ભાવના થાય, યોગ્યતા પણ આવે, તો સાચા જ્ઞાનીનો યોગ ન મળે, અને સાચા જ્ઞાનનો યોગ મળે ત્યારે એને કરવાની ભાવના નહીં થાય. આવી વાત અનાદિથી આવું ચાલ્યું આવે છે. એક સાધુ પુરુષે બ્રહ્મચારીને મળેલા, તે બ્રહ્મચારી એમ ઉપદેશમાં કહ્યું કે અનાદિકાલથી આજ એનું ઠેકાણું પડ્યું નથી, આવું ખાંડું બાંડું ચાલ્યું આવે. તો કે શું અનંતકાળમાં યોગને મળ્યો છે? યોગ મળે ત્યારે એને કરવાની ભાવના ન થાય, તો કે કરવાની ભાવના થાય તો કે યોગ ન મળે. આવું ખાંડું બાંડું અનાદિકાલથી એમ ચાલ્યું આવે છે, એટલે એને આત્માની સિદ્ધિ એટલે કે પ્રાપ્તિ થતી જ નથી. અહીંયા પણ એ જ કહ્યું કૃપાલદેવે, અનંતકાળમાં પૂર્વે અનંતકાળ વહી ગયો, અનંતકાળમાં કાં તો સતપાત્રતા એટલે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ભૂમિકા તે થઈ નથી, અને કાં તો સત્પુરુષમાં એમને કૌંસમાં 3 વસ્તુ લીધી. સત્પુરુષ એટલે શું? સદગુરુત્વ, જેનામાં સાચું આત્મજ્ઞાન છે એવા ગુરુ, અને સત્સંગ જોઈએ, અને સાથે સત કથા જોઈએ, અને સદ ઉપદેશ જોઈએ. માનો કૃપાલે આપણે મળી ગયા હોય પણ કૃપાલને કોઈ ઉપદેશ જ ના આપે તો આપણે શું કરવાના? આ તો એમની અનંતી દયાથી ઘણું બધું કહી દીધું, લખી પણ ગયા. બાહ્ય ત્યાગ ન હોવા છતાં પણ મુમુક્ષો દ્વારા પણ ઘણું બધું આપણને આખો માર્ગ બતાવી ગયા. બાકી ઉપદેશ ન મળે તો શું કરો? ચિદાનંદજી મહારાજ હતા, એ તો જંગલમાં જતા રહ્યા, આનંદજી જંગલમાં જતા રહ્યા. જોયું કે આ બધામાં કંઈ અસર થાય એવું લાગતું નથી, એ તો ચાલ્યા ગયા. હવે ત્યાં એક જણ એમની પ્રશંસા સાંભળીને ત્યાં ગયો. ચિદાનંદજી મહારાજ નાની પુરુષ, પ્રભુશ્રી કે મેં એમના દર્શન કર્યા છે. એ સ્વરૂપમાં સ્થિર રહેતા, જંગલમાં જ રહેતા, એટલે મહા મુશ્કેલીએ કોઈ ત્યાં તપાસ કરતા મળી ગયા. તો કે આજે મહારાજ આપની મેં કેટલી ખોજ કરવાથી આપનો ભેટો થયો, એટલે આપ મને ઉપદેશ આપો, એવો ઉપદેશ આપો કે હું તરબોળ થઈ જાઉં. બસ મહામહેનતે આપનો યોગ થયો. એમણે તો 2 શબ્દ કહ્યા કે જાઓ, રાગ દ્વેષ કરો નહીં, જાઓ. અરે મહારાજ એટલાથી શું, ખૂબ બહુ આપો તેથી મને સંતોષ થાય. તો કે અમારું તો આ જ કહેવું છે, તમારે કલ્યાણ કરવું હોય તો જાઓ, રાગદ્વેષ કરો નહીં. અને વિશેષ તમારે જાણવું હોય તો બીજી દુકાનો ઘણી છે, બધા કેટલો બધો લાંબો પોળો બોજ કરે. અમારે તો આ જ કહેવું છે, તમારે કલ્યાણ કરતા છોડજો જ, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. જેમ કૃપાલદેવે સ્વામી ગાથા આત્મસિદ્ધિની શું કહી? રાગ દ્વેષય જ્ઞાનય મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જેહથી તે જ મોક્ષનો પંથ. તે જકાર એમ જ તમારે મોક્ષે જવું હોય તો રાગ દ્વેષ છોડવા જ પડશે. રાગ દ્વેષ એક અસહાય ભાવ છે, એમાં લોભ અને માયા છે તે રાગના પર્યાય છે, અને ક્રોધ અને માન છે તે દ્વેષના પર્યાય છે. એટલે ક્રોધ માન માયાલોભ કહો, કસાય ભાવ કહો કે રાગ દ્વેષ કહો, એક જ છે. એટલે તમારે આ તો છોડવું જ પડશે. કોઈ પણ જીવ રાગ દ્વેષ લઈને હજુ સુધી કોઈ મોક્ષે ગયા નથી. અને એમાં પણ કૃપાલદેવે રાગ દ્વેષ અજ્ઞાન સાથે મૂક્યું. અજ્ઞાન એટલે દર્શનમાં, રાગ દ્વેષ એટલે ચારિત્રમાં. એ દર્શનમાં અને ચારિત્રમાં બધા જ કાઢ્યા વગર, એટલે કે મોહનીય કર્મને નષ્ટ કર્યા વિના એક પણ કર્મ જડમૂળથી નાશ પામે નહીં.
માટે તમે મોહનીય કર્મને હણો. આ જ ઉપાય આપણને આત્મસિદ્ધિમાં ફરી કહી દીધો કે કર્મોની ભેદ ભેદ દર્શન ચારિત્ર ના હણે બોધ વીતરાગતા અચૂક ઉપાય. તમે જ્ઞાનીનો પુરુષોનો બોધ એમાં તમારો ઉપયોગ જેટલો બને એટલો રોકો. તે આપણને સમ્યક જ્ઞાન આપે છે. એથી આપણી બધી વિપરીત માન્યતાઓ તૂટી જાય છે, મિથ્યાત્વ મંદ પડે છે અને સાચું જ્ઞાન મળવાથી દેહાધ્યાસ તૂટતો જાય છે. દેહ મારું સ્વરૂપ નહીં, કુટુંબાદી મારા નહીં, હું તો શુદ્ધ ચેતન સ્વરૂપ આત્મા છું, એમ બધા ગુણો એ જ્ઞાની પુરુષના બોધથી જ આવે છે. આ વચનામૃત એ શું છે? બધો બોધ જ છે. ઉપદેશામૃત, બોધામૃત બધું અમૃત જ છે. અને જીવને સમ્યક માન્યતા કરાવી અને સમ્યક દર્શન સત્શ્રદ્ધાનું કારણ થાય છે. આ બધું કારણરૂપ સમ્યક જ્ઞાન છે. એટલે કૃપાલદેવે કહ્યું, અનંતકાળમાં સત્પાત્રતા થઈ નથી અને કાં તો સત્પુરુષ કે જેમાં સદગુરુત્વ, સત્સંગ અને સત્કથા એટલે સદઉપદેશ રહ્યા છે, મળ્યા નથી. મળ્યા હોય તો તે પ્રમાણે કયા પ્રમાણે કર્યું નથી, એની આજ્ઞા ઉઠાવી નથી, માટે મળ્યા પણ નહીં મળ્યા બરાબર છે. કૃપાલે એ ગાથા લખી છે કે ભલે યોગ થયો હોય છતાં તમે કે વિષય કસાને નહીં ઘટાડો તો યોગ છે જ નહીં, તમારા માટે અયોગ્ય જ છે, અયોગ છે. વિષય વિકાર સહિત જે રહ્યા મતિનાયો પરિણામની વિષમતા તેને યોગ અયોગ. તો કે મને તો મળ્યા છે કૃપાલદેવ, તો મળ્યા જ છે, પણ એના કયા પ્રમાણે વિષય કસાય ઘટાડ્યા? કૃપાલે શું કહ્યું? નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. તે પ્રમાણે તમે કે એને ઘટાડવા કે મટાડવાની કઈ શરૂઆત કરી તો એનો ઉપદેશ તમારામાં પરિણમ્યો. નહીં તો આવું તો અનંત વાર સાંભળ્યું છે. ગુરુ મળ્યા અને ભગવાનની સભામાં જઈ આવ્યો, પણ કોરોનો કોરો આવેલો હોય શું કામ આવે? એના કયા પ્રમાણે એની આજ્ઞા જીવનમાં ઉતારે, પરિણમાવે તો જ કામ થાય એવું છે. પણ જાણ્યા વગર માને શું, છોડે શું? એટલા માટે પહેલા કે ભાઈ જાણો, જ્ઞાનીઓએ શું કહ્યું તે જાણ્યા પછીનો ક્રમ માનો, એ શ્રદ્ધો. એમ જેણે કહ્યું કે તું દેહાથી ભિન્ન જ છું તો ખરેખર છું, એ વાત નક્કી કરો અને પછી ખરેખર આ દેહ તારો નથી એની પંપાળમાં કે એની સંભાળમાં આખો દિવસ વ્યર્થ નહીં ગુમાવો. આત્માની હિસ્સામાં જ તે કરો. તે ચારિત્ર થયું, વ્યવહાર ચારિત્ર. એમ તે સદગુરુત્વ, સત્સંગ અને સત્કથા રહ્યા છે, મળ્યા નથી. નહીં તો નિશ્ચય છે કૃપાલ કે આમાં કોઈ ભૂલ નથી, નિશ્ચય છે. નહીં તો નિશ્ચય છે કે મોક્ષ હથેળીમાં છે. કેટલી દ્રઢ શ્રદ્ધા છે કે તમે આ પ્રમાણે વર્તશો તો તમારો મોક્ષ થશે જ. એમાં કે બે મત નથી, બે માન્યતા નથી. એટલે મળ્યા નથી. નહીં તો નિશ્ચય છે કે મોક્ષ હથેળીમાં છે. ઈશદ પ્રાગ ભારા એટલે સિદ્ધ પૃથ્વી પર તો ત્યાર પછી છે. પહેલા તો અહીંયા જ મોક્ષ થાય. આત્મા મોહથી છૂટે ક્યાં? અહીંયા સદૈવ મોક્ષ થાય. મુક્તિ, મોક્ષ એટલે મુક્ત થવું. ઘાતિયા કર્મથી છૂટવું એનું નામ જ ખરેખર મોક્ષ છે. નાનાવણી, દર્શનાવણી, અંતરાય, મોહનીય એ ચારે ઘાતિયા કર્મ છે. આત્માના ગુણોને ઘાતે એનાથી છૂટ્યો કે બસ મોક્ષ થઈ ગયો. અહીંયા જ સદેહે. ત્યાં તો બધા કર્મથી મુકાયેલો આત્મા જાય ક્યાં? સંસારમાં તો ચાર ગતિમાં હવે રહી શકે નહીં. એટલે ઉર્ધ્વગામી સ્વભાવ આત્માનો હોવાથી ઉપર ઉઠી ને એક સમયમાં સિદ્ધ લોકાંતે ત્યાં જઈને સ્વરૂપમાં બિરાજે છે. બાકી મોક્ષ સુખની શરૂઆત તો અહીંયાથી જ થાય. એટલે કે તમે જો આ રીતે વર્તો તો નિશ્ચય છે કે મોક્ષ હથેળીમાં છે. ઈશદ પ્રાગ ભારા એ પૃથ્વીનું નામ છે. સિદ્ધશિલા ઈશદ પ્રાગ ભારા એટલે
સિદ્ધ પૃથ્વી પર ત્યાર પછી છે, એને સર્વ શાસ્ત્ર પણ સંમત છે. બધા શાસ્ત્રોનું આ જ કહેવું છે. મનન કરશો, તમે પણ આ વિચારશો, અને આ કથન ત્રિકાળ સિદ્ધ છે. ત્રણેય કાળ આમ જ છે. જ્ઞાનીઓ અનુભવીને કે છે, એટલે એમાં કોઈ કાળે ફેર ના આવે. એટલે એ દશા પ્રાપ્ત થવી ઘણી કઠણ છે, અને એ પ્રાપ્ત થવાના જે બે કારણ તે મળ્યા વિના અનંત કાળ ત્યાં રખડવું થયું છે. જે બે કારણ મળે મોક્ષ હોય છે. પોતાની યોગ્યતા, બે કારણ કયા કયા? પોતાની યોગ્યતા પ્રાપ્ત કરવી અને સત્પુરુષનો યોગ જોઈએ. યોગ જોઈએ. આપણને પ્રભુશ્રીની કૃપાએ યોગ તો થયો છે, આવા પુરુષ મળ્યા છે. હવે જો આપણી યોગ્યતા આપણે કેળવીએ તો જરૂર કામ થાય એવું છે. આના માટે પ્રભુશ્રીજી એ પણ ઉપદેશામૃતમાં કહ્યું છે, ચારસોને 39 પાન પર કહે છે, તારીખ 7/2/1935 ઋષિ કહે, પાત્રતા તો જોઈએ. પાત્રતા એટલે યોગ્યતા. પાત્રતા તો જોઈએ. બીજ હોય, ઉગે એવું હોય, પછી તેને માટી પાણી મળે તો ફણગો ફૂટે અને ઝાડ થાય. પાત્રતા તો જોઈએ. કોઈ પણ બીજ હોય, એ તૂટી ગયેલું હોય, ભાંગી ગયેલું હોય, સડી ગયેલું હોય તો ઉગે નહીં. અથવા જેમ ચણા છે, આખા હોય તો ઉગે, એની દાળ બનાવી દીધી, તોડી નાખે કે નહીં ઉગે. મગ છે, આખા હોય તો ઉગે, એમાં જીવ છે, એને તોડી નાખો, દાળ બનાવી દીધી, પછી નહીં ઉગે. એટલે જ્યાં સુધી એને ઉગવાની યોગ્યતા છે, એ બીજ હોય, ઉગે એવું હોય, પછી તેને માટી પાણી મળે તો ફણગો ફૂટે. એટલે ચોમાસામાં વાવણી કરે તો બીજ વાવે તો એને પછી માટીમાં વાવે, પછી પાણી મળે, પહેલાં જમીન પણ પોચી કરે. એ બધી યોગ્યતા છે. પણ એ યોગ્યતા આવી રીતે જેમ બીજમાં છે તો એ ફણગો ફૂટે અને ઝાડ થાય, નહીં થાય. એટલે તમે પણ કે યોગ્યતા લાવશો આત્મજ્ઞાન પ્રાપ્તિ માટેની, વૈરાગ ઉપશમ વગેરે, તો જરૂર જ્ઞાન પ્રાપ્ત થાય, સંકિત થાય. સંકિત આગળ વધીને ઝાડરૂપ કેવળ જ્ઞાન થાય, અને ઝાડ ઉપર ફળ આવે તે મોક્ષરૂપ ફળ આવે. પણ યોગ્યતા ન હોય તો કાંઈ નહીં થાય. ચણાની દાળ કે મગની દાળને વાવે તો પછી ગમે એટલું પાણી પાવો ને એને, કે માટી ન જ ફૂટે, કેમ કે એની યોગ્યતા છે નહીં. પાત્રતા તો જોઈશે જ. બીજ હોય, ઉગે એવું હોય, પછી તેને માટી પાણી મળે તો ફણગો ફૂટે અને ઝાડ થાય. દિવાસળી બાકસને ઘસાય તો સળગે. દિવાસળી અને ખોખું હોય પણ ખબર ન હોય એને શું કરવાનું. હવે અંદર અગ્નિ હોવા છતાં પ્રગટ થઈ શકતો નથી. દિવાસળી બાકસને ઘસાય તો સળગે. ક્યાંથી ઘસવી તે ખબર ન હોય અને ઊંધી ઘસે તો કેમ સળગે? ખબર નથી. દિવાસળી પકડીને ઊંધા પેલા લાકડા બાજુથી ઘસઘસ કરે તો અગ્નિ પ્રગટે નહીં. તેમ જ્ઞાનીની આરાધના જેમ કરવાની છે તેમ જ આજ્ઞા સમજીને કરે તો આત્મજ્ઞાન પ્રગટે. જેમ જ્ઞાની કહે તેમ કરે. તેમાં પણ જે શીખવાડે કે ભાઈ આમ ઘસવાની, અથવા એ ખોખા ઉપર ક્યાં એનો મસાલો લાગેલો હોય ત્યાં જ ઘસવી પડે, ઉપર નીચે ઘસે તો કામ નહીં લાગે. એમ ગુરુ બધો માર્ગ બતાવી શકે. ભાઈ તમે આ પ્રમાણે કરો તો જ જ્ઞાન પ્રાપ્તિ થશે. એમ જ્ઞાનીની આરાધના જેમ કરવાની છે તેમ જ આજ્ઞા સમજીને કરે તો આત્મજ્ઞાન પ્રગટે.
પરંતુ સમજે નહીં અને પોતાની માન્યતા મુજબ કર્યા જ કરે તો ફળ આવે નહીં. કાંઈ નહીં, પોતાની મરજી પ્રમાણે અનેક સાધન કરે કે પછી દિવાસીને લઈને આમ કરે તેમ કંઈ ખબર જ નથી શું કરવાનું, તો એ કેમ અગ્નિ પ્રગટે? તેમ સ્વચ્છંદે જ્ઞાન પ્રાપ્તિ નહીં થાય. પરંતુ સમજે નહીં અને પોતાની માન્યતા મુજબ કર્યા કરે તો ફળ આવે નહીં. બંદૂકમાં સામગ્રી મળે ત્યારે ભડાકો થાય. સત્પુરુષના યોગે પાત્રતા આવીએ માન્યતા અને પરિણામ થાય છે. તેમ પ્રભુશ્રી કે બંદૂકમાં બી વસ્તુ હોય તો ભડાકો થાય, તેમ જ્ઞાન પ્રાપ્તિની યોગ્યતા જીવમાં હોય પણ સાથે એને જ્ઞાન પ્રાપ્તિ કેમ કરવી એ બધું ગુરુથી જાણીને એ પ્રમાણે પ્રયોગ કરે તો બધું જ થાય. સત્પુરુષના યોગે પાત્રતા આવીએ પ્રથમ માન્યતા થાય, શ્રદ્ધા થાય અને પછી પરિણમે અંદરમાં પરિણામ થાય. માન્યતામાં અનુભવ નથી, એ શ્રદ્ધા છે. જ્યારે યથાર્થ માન્યતા થાય ત્યારે એને અનુભવ થાય. એ અનુભવ પ્રગટ કરવાનો પુરુષાર્થ થાય. માન્યતા એટલે શ્રદ્ધા, પરિણામ એટલે પરિણમવું, એટલે કે જીવનમાં ઉતારવું. સત્પુરુષના યોગે પાત્રતા આવીએ માન્યતા અને પરિણામ થાય છે. તેમ આ બે કારણ તો જોઈશે, વિના કારણે કામ કદી ન થાય. મળી 178 પાન ઉપર કૃપાલે જણાવે છે, પત્રાંક 47 જગતમાં સત પરમાત્માની ભક્તિ, સદગુરુ, સત્સંગ, સત્શાસ્ત્રે અધ્યયન, સમ્યક દ્રષ્ટિપણું અને સતયોગ એ કોઈ કાળે પ્રાપ્ત થયા નથી. થયા હોત તો આવી દશા હોત નહીં. પણ જાગ્યા ત્યાંથી પ્રભાત એમ રૂડા પુરુષોનો બોધ ધ્યાનમાં વિવેકપૂર્વક આગ્રહી તે વસ્તુ માટે પ્રયત્ન કરવું એ જ અનંત ભવની નિષ્ફળતાનું એક ભવે સફળ થવું મને સમજાય છે. કૃપાલ કહે છે, જગતમાં સત પરમાત્મા, જેને સત પ્રાપ્ત છે, પ્રગટ છે એવા પરમાત્માની ભક્તિ કે સદગુરુ, સત્સંગ, સતશાસ્ત્રે અધ્યયન, સત્શાસ્ત્ર એટલે આત્માદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર તે સતશાસ્ત્ર કહેવાય. આત્મજ્ઞાનની ભૂમિકા તૈયાર કરાવી શકે તે સતશાસ્ત્ર. એટલે આત્મસદીમાં ગાથા કહી કે આત્માદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર તે પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં, ત્યાં આધાર સુપાત્ર, એ પણ સુપાત્ર જીવને આધાર છે, આધારરૂપ છે. નહીં તો પાત્ર જીવ નહીં તો એ શાસ્ત્ર જ એને શસ્ત્રરૂપ પરિણમે. એટલે એમાં ગુરુગમની જરૂર છે. ભક્તિ, સત્સંગ, સદગુરુ, સત્શાસ્ત્રે અધ્યયન, સમ્યક દ્રષ્ટિપણું અને સતયોગ, સત્પુરુષનો જોગ નથી, સત સેવા જોગ એ કોઈ કાળે પ્રાપ્ત થયા નથી. થયા તો એને ઉપાસ્યા નહીં, એટલે થયા પણ નહીં થયા બરાબર છે. થયા હોત તો આવી દશા હોત નહીં, આપણે અહીંયા આજે હોત નહીં. પણ જાગ્યા ત્યાંથી પ્રભાત. કૃપાલે શું કે જાગ્યા ત્યાંથી જ હવે સવાર ગણો. આજે હમણાં આપણને ભાન થયું આ ભમા, તો આ ભમા સહી. હવે મોડું કરશો તો ફરી સમય નીકળી જશે. જેમ કે જાગ્યા ત્યાંથી સવાર, રોજ 6 વાગે ઉઠતો હોય કે 5 વાગે, આજ 9 વાગી ગયા માનો કોઈ કારણસર, પછી એ જ ગાયા કરે આજે તો 9 વાગી ગયા, બહુ મોડું થઈ ગયું. ફરી થોડી વાર થાય આજે તો 9 વાગી ગયા. આમ કહ્યા જ કરે તો શું એના પાછા 5 કે 6 વાગવાના છે? નહીં જ વાગે. હવે તો જાગ્યા ત્યાંથી સવાર,
8-9 જે વાગ્યા ત્યાંથી તારી જે ક્રિયા છે પ્રતિદિનની કરવા શરૂ કરી દે. હવે આમ બોલે કંઈ નહીં વળે. એમ આપણે કહીએ કે ભાઈ હવે તો આપણું આયુષ્ય જતું રહ્યું, હવે શું વૃદ્ધાવસ્થા આવી ગઈ, હવે શું થાય, હવે કંઈ નહીં થઈ શકે, ઉંમર તો ચાલી ગઈ. મહાપુરુષો કહે છે યુવાનીમાં બધું કામ થાય, હવે યુવાની અવસ્થા તો ગઈ. આમ કહેવાથી શું થાય? આ તો આયુષ્ય જતું રહેશે. પણ હવે વૃદ્ધાવસ્થા તો વૃદ્ધાવસ્થા, આપણને હમણાં ભાન થયું તો હમણાંથી સહી તો કરવા માંડ તો પણ થઈ શકે એવું છે. મહાપુરુષોએ બીજાને આવા ચોરોને જેને ભાન થયું પછી એણે કહ્યું અંજન ચોર, એને જ્યારે એક નાની મળ્યા અને પછી એને ભાન આવ્યું ત્યારે કે મારે હવે આયુષ્ય કેટલું? તો કે આયુષ્ય તારું 1 મહિનાનું કે 7 દિવસનો જેવી વાત કરી છે. તો કે આટલામાં હું શું કરીશ, હવે મારું શું થાય? તો કે આ બસ છે, ઘણું છે, 7 દિવસનું જ કંઈ કહેલું. એને તો પછી આહાર પાણી બધો ત્યાગ કરી દીધો અને 7 દિવસમાં જ ઠેઠ એવી દશા પ્રાપ્ત કરી કેવળ જ્ઞાન પ્રગટાવીને મોક્ષે જતો રહ્યો. આ તો આખો માર્ગ ભાવ ઉપર છે. ભાવ કરે તો બધું જ થઈ શકે. એટલે જાગ્યા ત્યાંથી સવાર, હવે ઢીલ કરવી જ નહીં. હમણાં બધું થઈ શકે. તને મોડે ભાન આવ્યું તો હમણાં જ થઈ, હવે સમય બગાડવો નહીં. એટલે કૃપાલે કહે પણ જાગ્યા ત્યાંથી પ્રભાત, પ્રભાત એટલે સવાર ઘણી, એમ જાગ્યા ત્યાંથી પ્રભાત, એમ રૂડા પુરુષોનો બોધ, રૂડા પુરુષ નાની પુરુષ, રૂડા પુરુષોનો બોધ ધ્યાનમાં વિનયપૂર્વક આગ્રહી, એટલે ધ્યાન આપીને વિનય ભાવ સહિત તે જ્ઞાનીનો બોધ ગ્રહણ કરીને તે વસ્તુ માટે પ્રયત્ન કરવું, એ જ અનંત ભવની નિષ્ફળતાનું એક ભવે સફળ થવું મને સમજાય છે. કે ભલે ને અનંત ભવ ગયા તો ગયા, હમણાં તું જાગે તો અનંત ભવનું સાટું વળી રહે. આખો પશ્ચાતાપથી કેવા દ્રઢ પ્રહારી, ત્યાં અંજન ચોર કે ચિલાતી પુત્ર કેવા મહાપાપીઓ પણ જ્યારે દ્રષ્ટિ ફરી છે તો સિદ્ધિ મોક્ષ મેળવી લીધો છે. એટલે જ્ઞાનીઓ કે તમે એવું માનતા નહીં કે ભાઈ હવે બધું કહ્યું તમારા હાથમાં જ્યાં સુધી છે ત્યાં સુધી બધું થઈ શકે. પ્રભુશ્રી એક દ્રષ્ટાંત એવું આપ્યું કે પ્રભુ પાઘડીની છેડે કસબ, પહેલા આપણા બધા લોકો પાઘડી બાંધતા તો સોનું એ ઘણું સસ્તું હતું, ત્યાર તો 10 રૂપિયે 20 રૂપિયે તોલો. તે વખતે પાઘડી પાછળમાં સોનાની કસબ હોય, નાનો ભાગ આટલો છેલ્લો, સાડીનો પલ્લો હોય તેમ છેલ્લે સોનાના તાર હોય અંદર. તો કે ભલે ને પાઘડી ફાટી ગઈ પણ તું આ છેલ્લી કસબ છે ને એટલી વેચે તો નવી પાઘડી આવી જાય. સામાન્ય પાઘડી ભલે એમાં સોનાનો તાર ન હોય પણ તારું માથું ઢાંકવા તો તને નવી પાઘડી મળી જાય. એટલે પ્રભુશ્રી કે પાઘડીની છેડે કસબ, એટલે ભલે ને તારું બધું આયુષ્ય જતું રહ્યું, હજુ છે ને થોડુંક છેલ્લું તો હાથમાં છે ને, એમાં કામ કાઢી શકે. એટલે જાગ્યા ત્યાંથી સવાર, એમ રૂડા પુરુષોનો બોધ ધ્યાનમાં વિનયપૂર્વક આગ્રહી, વિનય ભાવ સહિત. વિનય તો સૌથી પહેલા જોઈએ. એટલે કૃપાળુ દેવે 55મા પત્રમાં કહ્યું, આત્મા વિનયી થઈ, વિનયવાન થઈ, સરળ અને લઘુત્વ ભાવ પામી સદૈવ સત્પુરુષના ચરણ કમલ પ્રતિ રહ્યો તો જે મહાત્માઓને નમસ્કાર કર્યા છે તે મહાત્માની જે જાતિની રિદ્ધિ છે તે સંપ્રાપ્ય કરી શકાય. જેમ કે આપણા માટે કૃપાલે આપણે શરણ લીધું, એના વિનય ભાવ છે તેનો ઉપદેશ આપણે જીવનમાં ઉતારીએ, કોઈ પણ માયા કપટ રાખ્યા વગર સરળ અને લઘુત ભાવ પામી સદૈવ સત્પુરુષના ચરણ કમલ પ્રતિ રહ્યો. એટલે એની આજ્ઞાને જો સદા ઉપાસીએ, જે કેમ તો કે છે એની જે આત્મરિદ્ધિ છે તે સંપ્રાપ્ય કરી શકાય. આત્મામાં જ બધી રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ બધી છે. આપણે કૃપાલને ભજીએ તો એની જે દશા છે એ દશા પણ આપણે પ્રાપ્ત થઈ શકે, પણ નિરંતર એની આજ્ઞામાં રહેવાનો પુરુષાર્થ કરે તો. એટલે અહીંયા કે છે
રૂડા પુરુષોનો બોધ ધ્યાનમાં વિનયપૂર્વક આગ્રહી એટલે ગ્રહણ કરીને તે વસ્તુ માટે એટલે પોતાના સ્વરૂપને પામવા માટે પ્રયત્ન કરવું એ જ અનંત ભવની નિષ્ફળતાનો એક ભવે સફળપણું થવું મને સમજાય છે. ભલે એમ કે અનંત ભવ ગયા તે ગયા, જાગ્યા તે સવા, હવે પણ તું આ એક ભવ પણ જેટલું રહ્યું જોઈએ આમાં ગાળી દે તો પણ કે તારે અનંત ભવનું સાટો વળી રહેશે. કેટલું મોટું કામ થાય છે. અને એક ભવના અનંત સુખ માટે એક ભવના અલ્પ સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે. આ પાંચના વિષયોને આ ભોગો અનંત કાળથી ભોગવ્યા. હવે આ ભવ એક જ ભવ. કૃપાલને કે એટલો અખતરો તો કરી જુઓ, એક ભવ આમાં ગાળી જુઓ શું પરિણામ આવે છે. એટલે અનંત ભવનું સાટો વળી રહેશે. અનંત ભવનું જેમ કોઈને કરોડોની દેણદારી હોય અને કોઈ અમુક એવું એનું કામ કરી લે, એક જ કામ, જેમાં શેઠ ખુશ થઈને કે જા બધું તારું માફ. એમ આપણને એક ભાવ જો એની આજ્ઞામાં રહેવાથી જો અનંત ભાવનું દુઃખ જતું હોય તો આવું કોણ ન કરે. અનંત એટલે કૃપાલ કે એ વસ્તુ જ્ઞાનીની આજ્ઞાને રૂડા પુરુષોનો બોધ ધ્યાનમાં વિનયપૂર્વક આગ્રહી તે વસ્તુ માટે પ્રયત્ન કરવો, આત્મજ્ઞાન મેળવવા પ્રયત્ન કરવું એ જ અનંત ભવની નિષ્ફળતાનું, અનંત ભવ તો ભોગટ ગયા, તે એક ભવે સફળ થવું મને સમજાય છે. કૃપાલ મને તો એવું સમજાય છે તમે એક ભાવ સત્પુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં, તે સત્ય માનવામાં જો આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 15 ભવે અવશ્ય મોક્ષે જઈશ. પણ સત્પુરુષ કોણ? એ નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે એવા સત્પુરુષ જોઈએ. કૃપાલ નિષ્દિન આત્મામાં છે, ભૂલતા નથી આત્માને. આવા જોઈએ છે. ગમે તેવા ન ચાલે. શરણ કરે બળિયા તણું મન મોહન મેરે યસ કહે તસ સુખ ધાર. આવા બળવાન પુરુષો શરણ લેવું કે જે પ્રાપ્ત પુરુષ હોય, એ જ મોક્ષ માર્ગમાં આપ્ત પુરુષ છે. એની આજ્ઞા ઉપાસવી એના જ વિશ્વાસે રહેવું તો જરૂર કાર્ય થાય. કેમ કે આ સાચો ભૂમિયો છે, સાચો મોક્ષ માર્ગનો માર્ગ બતાવનાર છે. માટે એવા પુરુષનું શરણ લેવું. હવે આગળની 2 લીટીઓમાં કહે છે એ જ પત્રમાં 47માં, સદગુરુના ઉપદેશ વિના અરે જીવની સતપાત્રતા વિના એમ થવું અટક્યું છે. તેની પ્રાપ્તિ કરીને સંસાર તાપથી અત્યંત તપ્તાયમાન આત્માને શીતળ કરવો એ જ કૃત્યતા છે. સદગુરુના ઉપદેશ વિના, સદગુરુના ઉપદેશ વણ સમજાય ન જીનરૂપ તો સમજાવવાનો ઉપકાર છો. સમજે જીન સ્વરૂપ અને ખરેખર ઉપકાર સમજે તો એ પોતે જીન સ્વરૂપ બની જાય, પોતે જ્ઞાની બની જાય. તો કે છે સદગુરુના ઉપદેશ વિના, સાચા આત્મજ્ઞાનીના ઉપદેશ વિના અને જીવની સતપાત્રતા વિના એમ થવું અટક્યું છે. આપણે જ્ઞાન પ્રાપ્તિ કેમ નથી થતી? તો કે એક તો સાચા સદગુરુનો ઉપદેશ ન મળ્યો તો એને માન્યો નહીં, અને બીજું જીવની સતપાત્રતા વિના, યોગ્યતા વિના, અનધિકારીપણા વિના એ વસ્તુ હાથમાં ના આવી. પ્રભુ કે તમે યોગી થાઓ પ્રભુ, અમે તો હમણાં જ આપી દઈએ. પ્રભુ કે અહીંયા સુધી ભરેલું છે, ગળામાં હાથ કરીને અહીંયા સુધી ભરેલું છે, લો આપી દઈએ. સાવો લેશો? પાત્ર થાઓ, યોગ્યતા લાવો તો અમે આપી દઈએ હમણાં. અમારે ક્યાં ના છે? અમારે તો બધાને આપવું જ છે. પણ તમે યોગ્યતા વગર સામો લેશો. યોગ્યતા પાત્રતા, પાત્ર એટલે વાસણ વગર સામો વસ્તુ લેવાય. કંઈ કે આધાર તો જોઈએ. તમે યોગ્ય બનો તો અમારે તો આપવું જ છે. અમારા કરતા તમે બધા વહેલા મોક્ષે જાઓ. એવું નહીં કે ભાઈ અમે પહેલા જઈએ પછી તમે આવો, એવું નથી. તમે જાઓ,
ભલે અમારા કરતાં વહેલા જાઓ, પણ આ જન્મ મરણના દુઃખોથી છૂટી અને તમારા આત્માનું કલ્યાણ કરો. બસ અમે એમાં રાજી છીએ. એક સત્પુરુષને રાજી કરવામાં, રાજી કેમ થાય? સત્પુરુષ આપણામાં ત્યાગ, વૈરાગ, ઉપશમ, ભક્તિ હોય તો રાજી થાય. એ કંઈ પૈસાથી રાજી ન થાય કે ભાઈ મારી સેવા કરો તોય રાજી થાય, એવું નથી. એ તો કે તમારા આત્માનું કલ્યાણ કરો, તમે આ જગતનો મૂકી દો અને આ ભવે વહેલા વહેલા મોક્ષે જાઓ, ત્યાગ, વૈરાગ, ઉપશમ, ભક્તિ લાવી તો અમે રાજી છીએ. એટલે એમને રાજી કરવામાં, સત્પુરુષને રાજી કરવામાં, રાજી કરવા હોય તો આપણે આ ત્યાગ જોઈશે. અંતર ત્યાગ, આસક્તિનો ત્યાગ, અનાસક્ત ભાવ, વૈરાગ્ય, ઉપશમ, કષાયનો ઉપશમન અને ગુણો પ્રત્યેનો અત્યંત અનુરાગ, ભક્તિ એ હશે તો સત્પુરુષ જરૂર રાજી થશે. અને આ હોય તો કૃપાલ કે ભલે નહીં મોક્ષ ન મળે તો અમે આપીશું. અર્થાત તમે એવી યોગ્યતા પ્રાપ્ત કરશો તો મોક્ષ મળશે જ, એમાં બે મત નથી. બાકી કંઈ મોક્ષ એમની પાસે આવા રાખ્યા નથી, કોઈ વસ્તુ નથી કે ભાઈ એની પાસે સ્ટોકમાં હોય ચાલો એની આપે તો હું આપી દઈશ, એવું નથી. તમે આવી સાચી અંતરાત્મ શુદ્ધિ કરશો તો તમને પ્રાપ્તિ થશે જ. અને એ પામ્યા એમ અનંત છે. રોકે જી સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે ભાખ્યો જીન નિર્દોષ. નિર્દોષ 18 દૂષણથી રહિત એવા જીને આ વાત કરી છે કે તમે તમારો સ્વચ્છંદ, સ્વ એટલે પોતાનું છંદ એટલે ઈચ્છા, પોતાની ઈચ્છા પ્રમાણે વર્તવાનું મૂકી દો અને જ્ઞાની કેમ કરો તો તમારો અવશ્ય મોક્ષ થશે. અને ભૂતકાળે એવી રીતે જ્ઞાનીની આજ્ઞા રાધી સ્વચ્છંદ મૂકી અનંતા જીવો મોક્ષે ગયા છે. સદગુણને આધીનથી વર્તા અનંત જીવો મોક્ષને પામ્યા છે. એમ 194માં પત્રમાં કે છે, ભગવાન મહાવીર સ્વામી કે છે, સુધર્મા સ્વામી જંબુ સ્વામીને ઉપદેશે છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે એવા મહાવીર ભગવાન, તેણે આમ અમને કહ્યું છે કે ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. ગુરુને આધીન થઈ વર્તતા એમ કોણે કહ્યું? સુધર્મા સ્વામી એમના શિષ્ય જંબુ સ્વામીને ઉપદેશ. આ જંબુ સ્વામી અંતિમ કેવડી છે આ ભામાં. એમ સુધર્મા સ્વામી જંબુ સ્વામીને ઉપદેશે છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે કેવળ જ્ઞાન વડે, એવા મહાવીર ભગવાન કેવળ જ્ઞાનથી જોઈને તેણે આમ અમને કહ્યું છે. સુધર્મા સ્વામી કે અમને ભગવાન મહાવીરે એમ કહ્યું છે કે ગુરુને આધીન થઈ વર્તતા, એટલે જેને જ્ઞાન પ્રાપ્ત કરવું છે અથવા જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એવા જ્ઞાનીને આધીન થઈ આપણે વર્તીએ તો આપણને પણ જ્ઞાન પ્રાપ્ત થાય જ. ગુરુને આધીન થઈ, ગુરુ એટલે સદગુરુ, આત્મજ્ઞાની, આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય એવા ગુરુને આધીન થઈ એટલે આજ્ઞાને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો. ભૂતકાળમાં કેટલા મોક્ષે ગયા? અનંત જીવો. પણ કેવી રીતે ગયા? ગુરુની આજ્ઞાને આધીનથી, સ્વચ્છંદે નહીં. નાની માર્ગ જાણે છે એટલે ગુરુને આધીનથી વર્તા એવા અનંત પુરુષો માર્ગ પામીને, મોક્ષ માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. કેમ કે માર્ગને પામેલો જ માર્ગને પમાડશે. જેને માર્ગની ખબર છે એ જ માર્ગ બતાવી શકે, જેને ખબર જ નથી એ શું બતાવે? આ પ્રમાણે આ પત્ર પૂરો થયો કે જે જ્ઞાને કરીને ભગવાન થાય છે તે જ્ઞાન પ્રાપ્ત થવું જીવને ઘણું દુર્લભ છે. તથાપિ તે જ્ઞાન સ્વરૂપે તો અત્યંત સુગમ છે એમ જાણીએ છીએ. તે જ્ઞાન સુગમપણે પ્રાપ્ત થવામાં જે દશા જોઈએ છે તે દશા પ્રાપ્ત થવી ઘણી ઘણી કઠણ છે. અને તે પ્રાપ્ત થવાના
જે બે કારણ તે મળ્યા વિના જીવને અનંત કાળથી આ રખડવું પડ્યું છે. અનંત કાળથી આ તૂટાય છે, પીટાય છે, દુઃખ ભોગવે છે. ચાર ગતિમાં બે કારણ નહીં મળવાથી જે બે કારણ મળીએ મોક્ષ હોય છે. અનંત કાળથી રખડે અને બે કારણ જો એને મળી જાય એટલે કે પોતાની યોગ્યતા કેળવે મોક્ષ પ્રાપ્તિની, તો ભલે આ ભવે તો બીજા ભવે પણ સત્પુરુષ મળે અને જ્ઞાન પ્રાપ્તિ કરાવી દેશે. પણ પોતે યોગ્ય નહીં થાય તો જ્ઞાનીનો યોગ પણ નિષ્ફળ જ જશે. જાણવું છે આ ભવે આપણને શું પ્રાપ્તિ નથી, સત્પુરુષ છે એના બધા ઢગલા પડ્યા છે બોધના, પણ એ પ્રમાણે આપણે વર્તવાનો ભાવ નથી ઉપજતો, માટે જ્ઞાન પ્રાપ્તિ થતી નથી. એમ બે કારણ પોતાની યોગ્યતા અને સત્પુરુષનો યોગ બે મળે કામ થાય. પ્રણામ. કૃપાલદેવે છેલ્લું લખ્યું પ્રણામ. આ પ્રમાણે પત્ર 340 પૂરો થયો. આગળનો પત્ર આવતીકાલે. વચનામૃત પત્રાંક 341 મુંબઈ ફાગણ વદ ચોથ ગુરુ 1948. આ પત્ર કોના ઉપર છે? $341 સૌભાગભાઈ ઉપર જ છે. હા, અચ્છા, બધા સૌભાગભાઈ ઉપર છે, બરોબર છે. 45 ને પછી બી ઠેઠ 50 સુધી બધા સૌભાગભાઈ ઉપર છે. 10 પત્રો. પત્રાંક 341 મુંબઈ ફાગણ વદ ચોથ ગુરુ 1948. વચનામૃતનું પાનું 322. કૃપાલદેવ આ પત્રમાં જણાવે છે, અહીંથી ગઈકાલે પત્ર એક લખ્યું છે તે વાંચી ચિત્તને વિશે અવિક્ષેપણે રહેજો, સમાધિ રાખજો. તે વાર્તા ચિત્તમાં નિવૃત્ત કરવાને અર્થે આપને લખી છે, જેમાં તે જીવની અનુકંપા સિવાય બીજો હેતુ નથી. અમને તો ગમે તેમ હો તો પણ સમાધિ રાખ્યા કરવાની દ્રઢતા રહે છે. પોતાને જે કંઈ આપત્તિ, વિટંબના, મૂંઝવણ કે એવું કાંઈ આવી પડે તેને માટે કોઈ પ્રત્યે દોષનો આરોપણ કરવાની ઈચ્છા થતી નથી. તેમ પરમાર્થ દ્રષ્ટિએ જોતા તે જીવનો દોષ છે, વ્યવહારિક દ્રષ્ટિએ જોતા નહીં જેવો છે. અને જીવની જ્યાં સુધી વ્યવહારિક દ્રષ્ટિ હોય છે ત્યાં સુધી પારમાર્થિક દોષનો ખ્યાલ આવવો બહુ દુષ્કર છે. આપના આજના પત્રને વિશેષ કરીને વાંચ્યું છે. તે પહેલાના પત્રોની પણ ઘણી ખરી પ્રશ્ન ચર્ચા વગેરે ધ્યાનમાં છે. જો બનશે તો રવિવારે તે વિશે ટૂંકામાં કેટલુંક લખીશ. મોક્ષના બે મુખ્ય કારણ જે તમે લખ્યા છે તે તેમ જ છે, તે વિશે પછી વિશેષ લખીશ. આટલો પત્ર છે. એ છે સૌભાગભાઈને આથી પહેલા પત્રમાં લખેલું કૃપાલદેવે. આ પત્રાંક 339 તેમાં લખ્યું કે અમને બહુ મજૂરી જેવું કામ પણ કરવું પડે છે અને હાલ જે વ્યવહાર કરીએ છીએ તેમાં દેહ અને મનને બાહ્ય ઉપયોગ વર્તાવવો પડે, પણ આત્મા તેમાં વર્તતો નથી. અમને કંઈ ગમતું નથી, આ છતાં કરવું પડે છે. પણ આત્મા તો તેનાથી જુદો જ રહે છે. ઉપરની ક્રિયાઓ કરીએ છીએ છતાં અમને આ મજૂરી જેવું કામ કર્યાનું રાખવું પડે છે. કામની હવે ઘણી હદ થઈ ગયેલી હોવાથી નિવૃત્ત થવાની અત્યંત બુદ્ધિ થઈ જાય છે. પણ તેમને વિશે દોષ બુદ્ધિ આવી જવાનો સંભાવ તે અનંત સંસારનું કારણ તેમને એટલે રેવાશંકરભાઈને એમ જાણી જેમ મને તેમ ચિત્તનું સમાધાન કરી
તે મજૂરી જેવું કામ પણ કર્યા જવું એમ હાલ તો ધાર્યું છે. એટલે એવી વાત તો મેં તમને લખી છે. તેથી તમારા ચિત્તમાં પણ વિક્ષેપ થયો હશે કે આવું કરવું પડે એમને. અહીંથી ગઈકાલે પત્ર એક લખ્યું છે તે વાંચી ચિત્તને વિશે અવિક્ષેપણે રહેજો. તમે કોઈ મનમાં લાવશો નહીં. સમાધિ રાખજો. તે વાર્તા ચિત્તમાં નિવૃત્ત કરવાને અર્થે આપને લખી છે. મારા મનમાં આવ્યું, મન ખાલી કરવા તમને આ લખ્યું, પણ તેથી તમે કોઈ મનમાં બીજો ભાવ લાવશો નહીં, જેમાં તે જીવની અનુકંપા સિવાય બીજો હેતુ નથી. અમારે તો એના એવા શંકરભાઈ પ્રત્યે દયા છે કે એ ગમે તેવું એનું વર્તન હોય, પણ અમારે તો આ કરવું શા માટે પડે કે એ કોઈ રીતે બંધાઈ નહીં જાય. એ જો આ સાધના કરશે એને ખબર નથી, પણ એનો સંસાર વધી જશે. એટલે એ માત્ર અનુકંપા બુદ્ધિથી અમે એમ કરવું રાખ્યું છે. પણ તમે એ વિશે અવિક્ષેપણે રહેજો, સમાધિ રાખજો. જે તે વાર્તા ચિત્તમાં નિવૃત્ત કરવાને અર્થે આપને લખી છે, જેમાં તે જીવની અનુકંપા સિવાય બીજો હેતુ નથી. અમને તો ગમે તેમ હો તો પણ સમાધિ જ રાખ્યા કરવાની દ્રઢતા રહે છે. ગમે તેવી વિટંબના હો, દુઃખ હો, પણ અમને તો સમતા ભાવે જે ભોગવવાની દ્રઢતા રહે છે. અમને તો ગમે તેમ હો તો પણ સમાધિ જ રાખ્યા કરવાની દ્રઢતા રહે છે. એટલે તમે ચિંતા કરશો નહીં. અમે તો સમતા ભાવે બધું ભોગવીએ છીએ. અમારા પોતે જ કર્મ બાંધ્યા, એના ઉપર જ લખેલું કોઈનો દોષ નથી. અમે કર્મ બાંધ્યા માટે અમારો દોષ છે. તેમાં કંઈ તમે ચિંતા કરશોમાં. અમારા જે ઉદય આવ્યા છે અમે સમતાએ ભોગવીએ છીએ. અમને તો ગમે તેમ હો તો પણ સમાધિ જ એટલે આત્મ પરિણામની સ્વસ્થતા ને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. તો અમે તો ભાવોમાં સ્વસ્થતા જ રાખીએ છીએ અને એમ જ અમારી રાખવાની દ્રઢતા છે. પોતાને જે કંઈ આપત્તિ, વિટંબના, મૂંઝવણ કે એવું કાંઈ આવી પડે તેને માટે કોઈ પ્રત્યે દોષનો આરોપણ કરવાની ઈચ્છા થતી નથી. અમારી ગમે તેવી અમને વિટંબના ઊભી થાય કે દુઃખ ઊભું થાય, આપત્તિ આવી પડે, મૂંઝવણના કારણો બને, ચિંતાના કે અનેક પ્રકારની ઉપાધિ પણ આવી પડે, તો પણ અમને તો કોઈ પ્રત્યે દોષનું આરોપણ કરવાની ઈચ્છા થતી નથી. કોઈના પ્રત્યે અમે કોઈનો દોષ જોતા નથી. તેમ પરમાર્થ દ્રષ્ટિએ જોતા તે જીવનો દોષ છે. પરમાર્થ દ્રષ્ટિ એટલે ધર્મની દ્રષ્ટિએ જોતા એ કૃપાલુ નામ નથી લખ્યું, પણ એમનો એટલે રેવાશંકરભાઈનો દોષ ગણાય પરમાર્થ દ્રષ્ટિએ. વ્યવહારિક દ્રષ્ટિએ જોતા નહીં જેવો છે. વ્યવહારમાં બેઠા છીએ, ભાગીદાર છીએ, એટલે એમની ઈચ્છા હંમેશા એમ જ રહેશે. એ બહુ કામ કરે, લોભની દ્રષ્ટિ છે. તો એ દ્રષ્ટિએ જોઈએ તો દરેકને એવું હોય, એટલે એ દ્રષ્ટિએ નહીં જેવો છે. પણ પરમાર્થ દ્રષ્ટિએ જોતા તો તે જીવનો દોષ છે. પણ એ સમજમાં આવે જ નહીં કે ભાઈ એમનો હું દોષ કરું છું. એવું જો ખ્યાલમાં આવતો હોય તો કોણ કરે? તેમ પરમાર્થ દ્રષ્ટિએ જોતા તે જીવનો દોષ છે. વ્યવહારિક દ્રષ્ટિએ જોતા નહીં જેવો છે. અને જીવની જ્યાં સુધી વ્યવહારિક દ્રષ્ટિ હોય છે ત્યાં સુધી પારમાર્થિક દોષનો ખ્યાલ આવવો બહુ દુષ્કર છે. આપણે પણ ભાગીદારીમાં બધા સાથે હોઈએ તો એકબીજા પ્રત્યે એવો જ ભાવ રહે કે પણ એને કામ કરવું જોઈએ, બધા એક સાથે હું જ કરું કેમ. એટલે આવું વ્યવહારિક દ્રષ્ટિએ જીવને હોય છે. અને જ્યાં સુધી જીવને આવી લોભની દ્રષ્ટિ છે ત્યાં સુધી પારમાર્થિક દોષનો ખ્યાલ આવવો બહુ જ દુષ્કર છે. લોભ આડે આંખ, કાન આડા કાન આવી, કાન આડા અથવા આંખ આડા કાન આવી જાય. જેમ સસલું હોય
એ કેવું ભોળું છે કે એને કોઈ સામેથી પકડવા આવે કે ભાઈ કોઈ આવ્યું તો એ શું કરે, એના મોટા કાન હોય, કાનને આ ખાડા લઈ લે, બસ હવે મને કોઈ જોતું નથી. તારી આંખો બંધ કરી દીધી તેથી તારો ભય ટળી ગયો, પણ જીવને કંઈ દેખાતું જ નથી લોભ આડે. અને જીવની જ્યાં સુધી વ્યવહારિક દ્રષ્ટિ હોય છે ત્યાં સુધી પારમાર્થિક દોષનો ખ્યાલ આવવો બહુ દુષ્કર છે. એટલે કે હું ધર્મની દ્રષ્ટિએ દોષ કરું છું તેવો ખ્યાલ આવવો બહુ મુશ્કેલ છે. આપના આજના પત્રને વિશેષ કરીને વાંચ્યું છે તે પહેલાના પત્રોની પણ ઘણી ખરી પ્રશ્ન ચર્ચા વગેરે ધ્યાનમાં છે. પહેલા બી તમે પ્રશ્નો લખેલા, એનો જવાબ પણ અમે લખી શક્યા નથી, અને આ પત્રનું પણ અમે વિશેષ કરીને વાંચ્યું છે. જો બનશે તો રવિવારે તે વિશે ટૂંકામાં કેટલુંક લખીશ. આ ગુરુવારે પત્ર લખ્યો, રવિવારે કદાચ સમય મળશે તો ટૂંકામાં પણ તમારા પ્રશ્નોના જવાબો લખીશ. મોક્ષના બે મુખ્ય કારણ જે તમે લખ્યા છે તે તેમ જ છે તે વિશે પછી વિશેષ લખીશ. સૌભાગભાઈ શું લખ્યું ખબર નથી, પણ જેમ કૃપાલદેવે બીજા પત્રોમાં વાત કરી તેમ કાલે આપણે વાંચી ગયા કે બે મુખ્ય કારણ શું ઉપર આવેલો એના પહેલાના પત્રમાં પર વિશે વાંચી ગયા. બે કારણ મળ્યા વિના જીવને અનંત કાળ ત્યાં રખડવું પડ્યું છે. તે બે કારણ શું? તો કે પોતાની યોગ્યતાના અભાવે અને સત્પુરુષના યોગના અભાવે. સત્પુરુષનો યોગ હોય તો પોતાને કલ્યાણ કરવાની ભાવનાનો હોય અને પોતાને વૈરાગ્ય બળવાન હોય તો એવા જ્ઞાની ન મળે, અને મળે તો કુગુરુ મળે તો પણ એનું કામ થાય નહીં. સાચા સત્પુરુષનો યોગ અને પોતાની યોગ્યતા બે જોઈએ. પૂર્વના આરાધક પણ હોય, પોતે યોગ્ય હોય, અને સાચા જ્ઞાની પુરુષનો યોગ મળે તો જરૂર કામ થાય. જેમ કે પ્રભુશ્રીજી, એમને છૂટવાની કેવી દ્રઢ ઈચ્છા હતી. પોતાના સાંપ્રદાયિક ગુરુની કે મને મનથી બ્રહ્મચર્યનું પાલન થાય એવું બતાવો, તો કે એકાંતરા ઉપવાસ કરો. 5 વર્ષ સુધી લાગ લગાટ એકાંતરા ઉપવાસ કર્યા, અને કે આ ઓષધર્મનો કૌશક કરો તો એમના ગુરુ સાથે બી કરતા, છતાં પણ એ પ્રાપ્તિ નહીં થઈ. એટલે ખાવાનું મૂકીને ઉપવાસ કરતો બી નહીં થઈ, અને કૃપાલને મળ્યા તો એનું એ જ અંદરમાં લગ્ની, મારે શું જોઈએ પ્રભુ શ્રી કૃપાલને કે તો મને તો કે પ્રભુ એક તો સમકીત સમ્યક દર્શન જોઈએ, અને ભાવથી મનથી બ્રહ્મચર્યનું દ્રઢ પાલન. તો કૃપાલદેવે તો કેવો ઉપાય બતાવ્યો? મુનિ નીરસ આહાર કરજો. એમને કે ઉપવાસ કરજો પણ ખાજો, પણ નીરસ ભોજન કરજો. સ્વાદવાળો કોઈ ભક્ત તમારા પાત્રમાં નાખી દે, બીજાને આપી દેજો, તમે ખાશો નહીં. પોતે નહીં ખાધું, અને નીરસ પણ કેવું, કઈ બી સ્વાદ હોય તો બધું ભેગું જ કરે. મુનિઓનો ધર્મ છે આમ તો શાક દાળ બધું એકમાં ભેગું કરીને ખાવું, એવી ભગવાનની આજ્ઞા છે. એક જ પાત્રમાં બધું લઈ, અને એમને સ્વાદ આવે તો એમાં ગ્લાસ 2 ગ્લાસ પાણી નાખી દે. હવે બધું બેસ્વાદ થયેલું કેટલું ખાઈ શકે? માંડ પેટ ભરાય એટલું લઈ શકાય. એમ માણસ તપ કરી શકે, પણ સ્વાદ વગરનું ભોજન ખાવું બહુ મુશ્કેલ છે. પણ એ પણ ગુરુની આજ્ઞા તો કર્યું તો મનથી દ્રઢ પાલન થયું, અને સમ્યક દર્શનના માટેની પણ ભૂમિકા તૈયાર કરી શક્યા. એમ સાચા સદગુરુ મળે, પણ એ સાથે એમની આજ્ઞા ઉપાસવાની પોતાની પણ પૂર્ણ તૈયારી જોઈએ. જેમ કે આજે આપણે કૃપાલદેવ પ્રભુશ્રી મળ્યા, અને એમના કહેવાથી આપણે પણ અંશે શ્રદ્ધા છે, એમના જેવી નથી, પણ આપણો પુરુષાર્થ લૂલો છે, એટલે જોઈએ તેવી પ્રાપ્તિ નથી થતી. પ્રભુશ્રી તો મળ્યા પછી નિષ્દિન એની આજ્ઞા મંત્ર સ્મરણ આદિ
કે સ્વાધ્યાયમાં જ કાળ ગાળતા, કે આવા ધ્યાનમાં સત્પુરુષના વચન વિચારવામાં 3 વર્ષ મૌન રહી ને સમાધિ શતકનું અધ્યયન કર્યું છે. 3 વર્ષ મૌન રહી. કેટલો પુરુષાર્થ! માત્ર પરમાર્થ સિવાય કોઈની સાથે બોલતા નહીં. આવો આપણે કરીએ તો આપણને થાય, કેમ કે સાચા પુરુષ મળ્યા છે. એમની આજ્ઞાઓ બધી છે, પણ પાલન કરે તો, એ પ્રમાણે વર્તે તો. એટલે આપણા મોક્ષના 2 મુખ્ય કારણ જે તમે લખ્યા છે તે તેમ જ છે. એટલે પોતાની યોગ્યતાની ખામી કાઢી નાખવાની અને સત્પુરુષનો યોગ મળે તો જરૂર કામ થાય, તે તેમ જ છે. તે વિશે પછી વિશેષ લખીશ. આ પ્રમાણે પત્રાંક 341 પૂરો થયો. આ વિવેચન નથી આનું.